શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આજે આપણે ઠાકોરજી માટે શિયાળામાં જે ધરી શકીએ છીએ એવી ચીક્કી બનાવીશું અને આ ચીક્કી આપણે જોઈશું. આ માટે આપણે એક નોનસ્ટિક વાસણ લઈશું અને એમાં આપણે તલને બરાબર રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. ખૂબ જ સરળ રીતે આપણે આ ચીક્કી બનાવીશું અને આપણા તલ કેવા શેકવાના છે, તલ શેક્યા બાદ આપણે ગોળનો પાયો કેવો કરવાનો છે, પરફેક્ટ બજાર જેવી ક્રિસ્પી ચીક્કી કેવી રીતે તૈયાર થાય, એ બધી જ જાતના સ્ટેપ હું અહીં આપને બતાવીશ. તો વિડીયોમાં અંત સુધી પણ જોડાયેલા રહેજો. હવે સ્લો મોશનમાં પણ હું આપને બતાવું છું કે જ્યારે તલ શેકાઈ જાય ત્યારે કેટલા સરસ હળવા ફૂલીને થઈ જતા હોય છે અને ક્રિસ્પી પણ થઈ જતા હોય છે. તો હવે આપણા જે તલ છે તે પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે એનું આ પ્રમાણ છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ હળવા તલ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક નોનસ્ટિક વાસણ લઈશું અને એમાં આપણે ગોળ ઉમેરીશું. ગોળ આપણે ઓર્ગેનિક લીધો છે અને હવે આપણે એમાં થોડું અડધા કપથી ઓછું જલ ઉમેરીશું અને સાથે આપણે એમાં થોડી ખાંડ ઉમેરીશું. મેં અહીં અડધી ખાંડ અને અડધો ગોળનો ઉપયોગ કર્યો છે. હવે તમે ચાહો તો એકલી ખાંડ અથવા તો એકલા ગોળનો ઉપયોગ કરીને પણ આ ચીક્કી બનાવી શકો છો. ખૂબ સરસ રીતે આપણી આ ચીક્કીનો પાયો આપણે તૈયાર કરીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને પ્રભુ યોગ્ય આપણે સામગ્રી આજે સિદ્ધ કરવાના છીએ. તો વૈષ્ણવો, મારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી દરેક નવા વિડીયો આપ સમક્ષ આવતા રહે અને આપ આરામથી એ જોઈ પણ શકો. હવે આપણે જે ચીક્કીનો પાયો છે એમાં થોડું આપણે ઘી ઉમેરીશું. આ ઘી ઉમેરવાથી જે આપણી ચીક્કી છે તે સરસ મજાની ચમકતી તૈયાર થશે. બજારની ચીક્કીમાં આ બધા જ સ્ટેપ કરેલા હોય છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. હવે આપણે જે પાયો છે એ કેવી રીતે તૈયાર કરવો એ પણ જોઈ લઈશું. આપણું જે મિશ્રણ છે તેમાં બબલ્સ આવી રહ્યા છે, તો સાથે આપણે આમાં 1 ચમચી નહીં પણ 1 નખ જેટલો જ આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે. આ સોડા ઉમેર્યા પછી જે પાયો છે એમાં શું રિએક્શન આવે છે એ પણ હું આપને બતાવીશ. આ પાયો છે એને ચેક કરવાનું છે. એની સાથે આપણે એક જલ ભરેલી કટોરી લઈશું અને એમાં આપણે એક ટીપું ઉમેરીને ચેક કરીશું. જો આપણે ટીપું ઉમેર્યું હોય તે કાચું રહે એટલે કે તૂટે નહીં તો આપણો પાયો બરાબર નથી થયો, એટલે ફરીથી આપણે એને ચલાવીશું. બધા જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં આ વિડીયો બનાવ્યો છે, તો અંત સુધી જોડાયેલા ખાસ રહેજો. અને ફરીથી આપણે થોડું ઘી ઉમેરીશું. ફરીથી આપણે ઘી ઉમેરીને આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને આ જે પાયો છે એને ચેક કરીશું. હવે 1 ટીપું આપણે ફરીથી ઉમેરીશું અને જોઈશું કે આપણી જે ચીક્કીનો પાયો છે એ તૂટે છે કે નહીં. ફરીથી આપણો પાયો છે એ પ્રોપર નથી થયો, તો હવે ગેસની ફ્લેમ ફરીથી સ્લો કરી અને આપણે મિક્સ કરી અને પાછું ચેક કરીશું. 2 મિનિટ ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ 2 હાથ વડે નખ વડે આપણે તોડીએ તો તૂટી ગયું છે, એટલે કે પરફેક્ટ આપણું ચીક્કીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટેપ સાથે આપણે એમાં તલ ઉમેરવાના છે અને તલ ઉમેરી અને એને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું. તો એ રીતે આપણે ફટાફટ આને મિક્સ કરી લેવાનું છે અને આ પ્રક્રિયા છે એ હવે પછી જે કરવાની છે એકદમ ફાસ્ટ કરવાની છે. ગેસની ફ્લેમ આપણે સ્લો કરવાની છે, પણ આપણા હાથને આપણે ઝડપી ચલાવવાના છે, એટલે બજાર જેવી સરસ મજાની પાતળી ચીક્કી આપણે બનાવીશું. હવે જે આપણે પ્લેટફોર્મ છે એને બરાબર રીતે ધોઈ સાફ કરીને આપણે રાખ્યું છે અને એની ઉપર આપણે આ ચીક્કીને વણી લેવાની છે. આ ચીક્કીને આપણે પાતળી વણવાની છે. બજાર જેવી ક્રિસ્પી અને પાતળી ચીક્કી તૈયાર થઈ જશે. આ પ્રોસેસ આપણે ફટાફટ કરીશું. ઘીવાળો હાથ કરવાનો છે અને વેલણ આપણે તેલવાળું કરવાનું છે. પ્લેટફોર્મ પર પણ આપણે તેલવાળું કરીને જ એની ઉપર આપણે ચીક્કીને વણવાની છે.
ખૂબ સરસ ઝડપી આપણે વણીશું તો આપણી પાતળી ચીક્કી તૈયાર થઈ જશે. અને આટલી સરસ પાતળી ચીક્કી તૈયાર થાય અને ક્રિસ્પી કેવી રીતે થાય એ પણ તમે જોજો. હવે આપણું પાતળું લેયર તૈયાર થઈ ગયું છે. આની ઉપર આપણે નાળિયેરનું બૂરું ખમણ આપણે ઉમેરીશું. તમે ચાહો તો સૂકા મેવાનો ભૂકો અથવા તો કતરણ કાંઈ પણ ઉમેરી શકો. ગુલાબની પાંદડીથી પણ સજાવટ કરી શકો. હવે એને પણ ફરીથી આપણે વણી લઈશું એટલે એ બરાબર રીતે એમાં ચોંટી જાય. હવે જે આપણું મિશ્રણ છે તે સરસ રીતે ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ છે કે નહીં એ તમે જોઈ શકો છો. હવે આપણે એને તરત જ કાપા પાડી લેવાના છે. તમે જોઈ શકો છો કે હું ફટાફટ કટરથી કાપા પાડી રહી છું. અને જ્યારે પરફેક્ટ ચીક્કી તૈયાર થઈ હોય ને તો આપણે કાપતા હોઈએ ને ત્યારે જ એ તૂટવા માંડતી હોય. એવી રીતનું આપણું સરસ મિશ્રણ તૈયાર થયું હોય તો આપણી સરસ એવી ચીક્કી તૈયાર થઈ એવું સમજી શકાય છે. હવે તમે જોઈ શકો છો કે જ્યારે હું કટ મારું છું ત્યારે એ તૂટે છે એટલે કે છૂટી પડવા માંડે છે. તલના કણ નહીં પણ આખી ચીક્કી. તો આવી સરસ મજાની ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. તો પ્રભુ યોગ્ય સામગ્રી તમે ક્યારે બનાવો છો વૈષ્ણવો? અને જ્યારે બનાવો ત્યારે આપની સેવામાં પણ મને યાદ કરજો. પ્રભુને આ સરસ યોગ્ય સામગ્રી બનાવીને અંગીકાર કરાવજો. અને ક્રિસ્પી એવી સરસ ચીક્કી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપ સૌ પણ જરૂરથી બનાવજો. પ્રભુને ભોગમાં જરૂરથી ધરાવજો અને મને યાદ કરજો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. સૌને જય શ્રી કૃષ્ણ.